મહાપુરુષો કહે છે કે ઉત્તર દિશામાં ધ્રુવનો તારો છે, એ ધ્રુવનો તારો જેને દેખાતો બંધ થઈ જાય એને સમજવું 6 મહિનામાં આપણું મૃત્યુ આવ્યું છે. જેનું મૃત્યુ નજીક હોય એને ધ્રુવનો તારો દેખાતો બંધ. હવે જો હાંજે નીકળે બારી, એને નહીં દેખાય તો બાજુવાળાના ચશ્મા માંગી નહીં, પણ જોઈ તો લેવાના જ છે. આજે મને દેખાઈ ગયો, હવે આ દેખાય છે. અવિચલ પદ એને મળે જે માણસોને સાચી દિશા બતાવે. દરિયામાં કોઈ ખલાસી ભૂલો પડી ગયો હોય, એ દિશા ભૂલી ગયો હોય અને રાત્રિના સમયે નજર કરે અને આકાશમાં ધ્રુવનો તારો દેખાય એટલે ખબર પડે કે ઉત્તર દિશા બાજુ છે. ભગવાને નવિચલ પદ આપ્યું છે. સપ્તર્ષિઓ પરિક્રમા કરે. ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા કે ભગવાન પાસે મુક્તિ મગાય, આ તો બંધનમાં આવ્યું. આવીને સૌથી પહેલા પોતાની અપરમાને પગે લાગ્યા. જેને મેણું માર્યું હતું એને પગે લાગીને કીધું કે માં, ધન્યવાદ તમારો કે તમે મને તે દિવસે મારા પિતાજીના ખોળામાં બેસવા ન દીધો અને મને ન બોલવાના શબ્દ બોલ્યા, અને જો તમે ન બોલ્યા હોત તો જંગલમાં ગયો ન હોત, અને જંગલમાં ન ગયો હોત તો મને આજ મારા નાથના દર્શન ન થયા હોત, પ્રભુના દર્શન ન થયા હોત. આ કથા આપણને ઉપદેશ કરે છે કે ક્યારેક આપણા માટે કોઈ ખરાબ બોલે તો સમજી જવું ક્યારેક આપણું સારું થવાનું હોય. સારું થવાનું હતું ધ્રુવજી મહારાજની કથા. પછી તો એમણે ઉતાનપાદ રાજા એને રાજા બનાવી, શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે લગ્ન કર્યા, એને ત્યાં દીકરાઓ થયા. ઉતાનપાદ પોતે સુનીતિને સાથે લઈને ભગવાનના ભજન માટે વયા ગયા. આ બાજુ પ્રજાને ભગવાનમય બનાવી ધ્રુવજી મહારાજે પોતે ઋષિકેશમાં સ્વર્ગાશ્રમની અંદર ગંગાના કિનારે ભગવાનનું ભજન કરવા ગયા. ત્યાં આગળ ભજન કરતા 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 ભગવાનના વિમાનમાં બેસવા જાય ત્યારે મૃત્યુને પગથિયું બનાવી અને ભગવાનના વિમાનમાં બેસીને ઠાકોરજીના ધામમાં ગયા. જ્યારે ભગવાનના ધામમાં જાય છે ત્યારે એવા સમયે ધ્રુવજી રડવા લાગ્યા. એટલે પાર્ષદોએ પ્રશ્ન કર્યો કે ભક્તરાજ કેમ રડો છો તમે? તો કહે છે કે મારે નથી આવવું. પણ શું કામ? તો કહે કે જ્યાં મારી માં ન હોય ત્યાં મારે નથી આવવું. ભગવાનના પાર્ષદો બોલ્યા છે ભક્તરાજ, તમારા જેવા ભગવાનના ભક્તને જે માં જન્મ આપે એ માને તો સૌથી પહેલા સ્વર્ગ મળે. આગળના વિમાનમાં નજર કરો, ભગવાનના પાર્ષદો તમારી માતા સુનીતિને લઈને ભગવાનના ધામમાં જઈ રહ્યા છે. આ દુનિયામાં જે ભગવાનનો ભક્ત જે ઘરમાં જન્મે એ ઘરના તમામ પિતૃઓને ભગવાનનું ધામ મળી જાય છે, પ્રભુનું ધામ પ્રાપ્ત થાય છે. એવી દિવ્ય કથા સુખદેવજી મહારાજ બતાવે. ત્યાર પછી પૃથુ ચરિત્રની કથા બતાવી કે ભગવાન રાજા બનીને આવ્યા. વેણ નામનો એક રાજા હતો, પણ એ ભગવાનને કંઈ અર્પણ કરવા નહોતો દેતો, પોતે જ ભગવાન છે એવું માનતો હતો. એટલે બ્રાહ્મણો એને હુંકારથી મારેલો, પણ એની માતા સુનીતાએ એના શબને તેલની કોઠીમાં સાચવેલું. તો એ સમયે રાજ્યમાં દુષ્કાળ પડ્યો, વરસાદ વરસ્યો નહીં. એટલે રાજાની જરૂર હતી, તો રાજા તો હતો નહીં. એટલે વેનના શબનું મંથન કર્યું અને એમાંથી હાથમાંથી એક પુરુષ અને સ્ત્રી પ્રગટ થયા. એ પુરુષ હતા એ ભગવાન પૃથુ હતા. એ પૃથુ ભગવાન પ્રગટ થયા અને એ પૃથુ ભગવાને આ ધરતીને અનાજ આપતી કેમ બંધ થઈ ગઈ છો? તો પૃથ્વીએ કહ્યું કે આ લોકો મને ભોગવી રહ્યા છે એટલે. અને પછી પૃથુ રાજાએ યજ્ઞાદિ કર્મ કરાવરાવ્યા. યજ્ઞ દ્વારા વરસાદ વરસ્યો અને વરસાદથી અનાજ પાક્યું અને અનાજથી આ જનજીવન સામાન્ય તરીકે જીવવા લાગ્યું. આપણે ત્યાં કૃષિ પદ્ધતિ કોઈ લાવ્યું હોય તો પૃથુ ભગવાન લાવ્યા છે, ખેતીની પદ્ધતિ ભગવાન લાવ્યા છે. અને એ પરમાત્માએ જનજીવન સામાન્ય બનાવડાવ્યું. અનેક યજ્ઞો કર્યા. એ કથા બતાવી. પુરંજન આખ્યાનની કથા બતાવી. પુરંજન એટલે આ ભગવાનથી જુદો પડેલો જીવાત્મા, એ પુરંજન છે. એ પુરંજનની કથા બતાવી અને શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદને વિશ્રામ કર્યો. પંચમ સ્કંદમાં મનુ મહારાજના દીકરા પ્રિયવ્રતની કથા છે કે જેને બ્રહ્માજીના કહેવાથી એમણે વિશ્વકર્માની દીકરી બરહસ્પતિ સાથે લગ્ન કર્યા અને એમને 10 દીકરાઓ થયા. એક દીકરી થઈ ઉર્જસ્વતી. 10 દીકરાઓમાં 3 દીકરાઓ યોગના માર્ગે ગયા અને 7 દીકરાઓને એક એક દીપનું રાજ્ય આપ્યું છે. પ્રિયવ્રત રાજાએ બહુ દીર્ઘકાળ સુધી આ સંસારનું સંચાલન કર્યું, દીર્ઘકાળ સુધી રાજ્ય શાસન કર્યું. પણ 7 દીકરાઓને એક એક દીપનું રાજ્ય આપ્યું. એમાં જમ્મુદીપના રાજા આગ્નિદ્રને ત્યાં પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો અને એમણે મેરુની દીકરી મેરુદેવી સાથે લગ્ન કર્યા. એમણે યજ્ઞ દ્વારા ભગવાનનું યજન કરતા હતા, તો એ યજ્ઞના યજન દ્વારા પરમાત્મા પ્રસન્ન થયા અને એમને ત્યાં સ્વયં પરમાત્મા ઠાકોરજીના અંશાવતાર એવા ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. અને એ ઋષભદેવજી મહારાજ એટલે વૈષ્ણવોનો પણ એક અંશાવતાર છે અને જૈન તીર્થકર છે.
જે જૈન સંપ્રદાય છે એના 24 તીર્થંકરો છે. એ જૈનના 24 તીર્થંકરોમાં સૌથી પહેલું તીર્થંકર કોઈ હોય તો ઋષભદેવજી મહારાજ છે. એ ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. એ પણ બહુ દિવ્ય જ્ઞાની, કારણ કે પ્રભુનો જ અવતાર હતા. એના લગ્ન ઇન્દ્રની દીકરી જયંતી સાથે થયા, જેમણે ત્યાં 100 સંતાનો હતા. ઇન્દ્રએ એની હારે લગ્ન એટલા માટે કર્યા દીકરીના કે જ્યારે વરસાદ ન વરસાવ્યો એના રાજ્યમાં, તો ઋષભદેવજી મહારાજે પોતાના તપોબળથી એ વરસાદ વરસાવી અને જનજીવન સામાન્ય બનાવેલું. એટલે એની હારે લગ્ન કરાવ્યા. એ લગ્ન કર્યા એટલે એને ત્યાં 100 દીકરાઓ થયા. એ 100 દીકરાઓને જ્યારે ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય શું કામ થયું? તો કહે છે કે નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે, કર્મનો માર્ગ બતાવવા માટે, જ્ઞાનના માર્ગને બતાવવા માટે થઈ અને ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. એ પરમાત્માએ નિવૃત્તિના કાળમાં દીકરાઓને બેસાડી અને એક સૌથી મોટો ઉપદેશ આપ્યો કે છોકરાઓ, મહાપુરુષોના ચરણની સેવા કરજો, કારણ મહાપુરુષોના ચરણની સેવા તમારા સ્વર્ગનું દ્વાર ખોલશે અને કુસંગ કરશો તો નરકનું દ્વાર ખુલશે. માટે મોટા પુરુષોની સેવા કરજો. એ કથા બતાવી. ત્યારબાદ એ ઋષભદેવજી મહારાજને જે 100 દીકરાઓ, એમાંથી 81 દીકરાઓ કર્મકાંડી બ્રાહ્મણ બન્યા, 9 દીકરાઓ યોગેશ્વર બન્યા, 9 દીકરાઓનો રાજ્યનો માર્ગ લીધો અને એક દીકરો જે મોટો હતો એ ચક્રવર્તી રાજા ભરત બન્યા. અને એ ભરતના નામ પરથી આપણા દેશનું નામ પડ્યું છે ભરતખંડ. પછી ભારત દેશ નામ પડ્યું. એ ભરતખંડ નામ થયું. એમણે પણ પોતાનું શાસન ભોગવી અને પોતાના નિવૃત્તિના સમયની અંદર પોતે બધું જ છોડી દઈ અને પુલહાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે ભગવાનનું ભજન કરવા ગયેલા. પણ બન્યું એવું કે જે માણસ બધી સંપત્તિ છોડી અને હરી 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 બોલવા માટે થઈ અને કેડસમાં પાણીમાં ઉભા રહે છે. પણ એક પ્રસંગ બન્યો કે જ્યારે પાણીમાં ઉભા ઉભા ભગવાનને અર્ઘ્ય આપતા હતા, એવા સમયે એક હરણનું બચ્ચું આમ તણાતું જતું હતું. એને બચાવવાની એને ઈચ્છા થઈ એટલે એને પકડી અને ત્યાં કિનારે લઈ આવ્યા. એની સેવા ચાકરી કરી, એને બચાવ્યું, એને ખાવાનું આપે, એને પીવાનું આપે, એનું ધ્યાન રાખે. પણ બન્યું એવું કે જે હરિહરી કરવા માટે થઈને ઘર મૂકીને નીકળી ગયા હતા, એને હરણને બચાવ્યું તો ધીમે ધીમે હરિહરી છૂટતું ગયું. હરિણ 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 ચાલુ થઈ ગયું. આસક્તિ થઈ ગઈ એમાં. માણસ માત્ર ને કોઈ જીવ પ્રત્યે દયા આવે એ વાત બરાબર છે, પણ દયા પછી આસક્તિમાં પરિવર્તિત થઈ જાય તો તમને ફળ સારું ન મળે. અને એ જ થયું. હરિહરી બોલતા હતા, એના બદલે હરિણ હરિણ થવા લાગ્યું અને એ બચ્ચું મોટું થઈ અને એક જંગલમાં હરણની ભેગું વહી ગયું. ભરતજી મહારાજ એને પાછળ દોડ્યા, પાગલ થયા. હરિણ હરિણ કરતા કરતા આખા જંગલમાં દોડ્યા કરે અને એને શોધતા શોધતા અંતે ભરતજી મહારાજનું મૃત્યુ આવ્યું, મર્યા. અને એ અંત સમયે મરતા મરતા પણ હરિણ બોલ્યા એટલે બીજો જન્મ એનો કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. કેમ તો કહે છે અંતે યામતી સા ગતિ. જેવી અંત સમય તમારી મતિ હશે એવી જ તમારી ગતિ થશે, એમાં સંશય નથી. જેમાં તમારો જીવ હશે એવું થઈને આવવું પડશે. આ દુનિયામાં જેને અંતિમ સમયે ઈચ્છા બાકી રહી જાય એનો બીજો જન્મ થાય છે. આપણા પુનર્જન્મનું આપણે જ કારણ છીએ કે આપણી અપેક્ષાઓ પૂરી નથી થતી. શ્વાસ પૂરા થઈ જાય અને અપેક્ષાઓ બાકી રહી જાય એને મૃત્યુ કહેવાય. શ્વાસ પૂરા થઈ જાય અને અપેક્ષાઓ બાકી રહી જાય એને મૃત્યુ કહેવાય. પણ અપેક્ષાઓ પૂરી થઈ જાય અને શ્વાસ બાકી રહી ગયા હોય એને મોક્ષ કહેવાય. જીવતા હો તમે છતાં પણ કોઈ અપેક્ષા ન હોય કશી જ, કોઈ પાસે ન દીકરા પાસે, ન પતિ પાસે, ન પત્ની પાસે, કશી જ અપેક્ષા નહીં, તો સમજવું આપણને જીવતા મોક્ષ મળી ગયો છે હવે. અને એ સમય બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. પણ એ જન્મમાં પણ એને શરીરમાં પણ ગયા જન્મનું જ્ઞાન હતું એટલે એમણે ભગવાનનું ભજન કરતા 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 અંતે હરણનું શરીર છોડ્યું અને વળી પાછો જન્મ થયો. એક બ્રાહ્મણને ત્યાં એક દીકરો બનીને આવ્યા. એ જન્મમાં પણ એને ગયા જન્મનું સ્મૃતિ હતી એટલે એમણે આ જન્મે કશું બોલવું જ નથી એવું વ્રત લઈ લીધું. એના પિતાજીએ જ્યારે એને યજ્ઞોપવિત સંસ્કાર દેવડાવ્યા તો ગાયત્રી મંત્ર ન બોલ્યા. કારણ બોલવું તો પાપ થાય ને, બોલવું જ નથી મારે, એટલે ગાયત્રી મંત્ર પણ ન બોલ્યા. એ સમય આગળ વ્યતીત થયો. માતા પિતા મૃત્યુ પામ્યા. સાવકાભાઈને હારે રહેતા હતા, પણ સાવકાભાઈ પણ ઘરમાંથી કાઢી મૂક્યા એકવાર તો નીકળી ગયા. કારણ કે નહોતું ભણવામાં ધ્યાન દેતા, નહોતું ઘરકામમાં ધ્યાન દેતા, નહોતા ખેતરનું કામ કરતા બરાબર. અરે નીકળી ગયા એ. અને જ્યારે એ નીકળી ગયા, જંગલના માર્ગોમાં ગયા તો ભીલોને ત્યાં એની બલિ ચડાવવા માટે લઈ ગયા. ભીલોને ત્યાં બલિ ચડાવવા લઈ ગયા તો એનો વિરોધ ન કર્યો.
ભરતજી મહારાજને શરીર અને શરીરનું ભાન થઈ ગયું છે કે શરીર અને હું બે એક નથી. એટલે એમણે કોઈનો વિરોધ ન કર્યો. પણ જેની બલિ ચડાવવા લઈ ગયા હતા, મારાઓ એને મારવા જાય, ત્યારે માં ભદ્રકાળીની મૂર્તિમાંથી સ્વયં માં જગદંબા પ્રગટ થયા અને એમણે જ મારાઓને મારી અને ભરતજી મહારાજને બચાવ્યા. ભરતજી મહારાજે માને પગે લાગીને એટલું જ વાક્ય બોલ્યા કે માં, સારું થાજો આ બધાયનું કે મને પકડીને અહીંયા લઈ આવ્યા. જો એ પકડીને લાવ્યા ન હોત તો માં મને તમારા દર્શન ન થયા હોત. બીજાનો ઉપકાર જ માનવો, કેટલું સારું આ માણસની વૃત્તિ છે. પાંડવોમાં યુધિષ્ઠિર મહારાજમાં આ એક ગુણ હતો. જ્યારે યુધિષ્ઠિર મહારાજ કૌરવોને મારીને હસ્તિનાપુરના રાજા બન્યા અને એમાં સમાચાર મળ્યા કે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને માં કુંતા ભગવાનના ભજન માટે વૈયા ગયા છે. ત્યારે સભાના બધા જ લોકોને પૂછતા પૂછતા યુધિષ્ઠિર મહારાજ આવે છે અને એક જગ્યાએ મહાભારતમાં સંબોધન કર્યું છે યુધિષ્ઠિરે કે અમે પાંડુના દીકરા અને અમારા પિતાજી પાંડુ મરી ગયા પછી અમને પોતાના માની અને સૌથી વધારે પ્રેમ અમને કરનારા અમારા પૂજ્ય પિતાજી ક્યાં ગયા? એ ક્યાં જતા રહ્યા છે? નહીં તો આપણે જાણીએ છીએ કે ધૃતરાષ્ટ્ર કઈ કૌરવોને પાંડવોને કઈ દુઃખી કરવામાં બાકી રાખ્યું નથી. છતાં શું બોલ્યા કે અમારા પિતાજીના મરણ પછી અમને પિતા જેવો જેને પ્રેમ આપ્યો છે અને સૌથી વધારે અમને વાલા રાખ્યા છે, એ અમારા પિતાજી ક્યાં ગયા? આ સંસારમાં ક્યારેય કોઈનો દ્વેષ નહીં. એટલે જ તો યુધિષ્ઠિર માટે એક શબ્દ વપરાયો, અજાત શત્રુ. અજાત શત્રુનો એક અર્થ છે હું કોઈનો દુશ્મન નહીં અને કોઈ મારો દુશ્મન નહીં. એ સાધુતા છે. અહીંયા ભરતજી મહારાજે પણ જરાય એનો વિરોધ ન કર્યો. એટલે માં જગદંબાનું પ્રાગટ્ય થયું અને મળ્યા છે માં જગદંબા. માને પગે લાગી ત્યાંથી ગયા તો જંગલમાં એક રાજા રહુગણ, સિંધુ સોરવીર દેશનો રાજા, કપિલ મુનિના આશ્રમમાં જ્યારે ભજન કરવા માટે, સત્સંગ માટે જતા હતા, એની સાથે મુલાકાત થઈ. એની પાલખી ઉપાડવાનો વારો આવ્યો. ભરતજી મહારાજે પાલખી ઉપાડી લીધી. કોઈ કામમાં ના જ નહીં, એની પાલખી ઉપાડી. પણ બન્યું એવું કે જંગલના માર્ગે જતા હતા અને બરાબર કીડા મકોડા વચમાં નીકળ્યા એટલે કૂદકો માર્યો એટલે ઓલી પાલખી હલી તો રાજાના માથામાં દંડ વાગ્યો. અને રાજાને દંડ વાગે એટલે પછી તો આ તો રાજા કહેવાય. એને તો પાલખી ઊભી રખાવી, નીચે ઉતરી અને ચાબુકના મારથી ભરતજીને મારે છે. પણ ભરતજી હસતા હતા. એને હસતા જોઈ અને રાજા રહુગણે પૂછ્યું, એલા મરી ગયેલો છો, તને વાગતું નથી? ભરતજીએ કીધું, અત્યાર સુધી કઈ બોલ્યો નથી પણ આજે બોલવું પડશે. જો નહીં બોલું તો દુનિયા કહેશે કે ભરત જેવા ભરતે જેને ખંભે ઉપાડ્યો એની દશા શું થઈ. એટલે ભરતજી મહારાજ બોલ્યા છે કે રાજા, તમે કોને મારો છો? તમે તો શરીરને મારો છો અને હું શરીરી છું. શરીરને મારો એમાં મારે શું કામ દુઃખી થવું જોઈએ? અને રહી વાત મર્યાની, તો 4 જણા કોને ઉપાડે? મરેલા ને. તો અમે 4 લોકો તમને ઉપાડ્યા છે. આવી વાત બતાવી. આ 2 વાતથી લઈ અને રાજા રહુગણ સમજી ગયો કે આ કોઈ સામાન્ય પુરુષ નથી. કોણ છો તમે? ભરતજી મહારાજ કહે છે, હું કોણ છું એની તો શોધ માટે નીકળી પડ્યો છું. અંતે ભરતજી મહારાજે પોતાની ઓળખાણ આપી. રાજા, તમે ચક્રવર્તી રાજા ભરતને ઓળખો છો? અરે હા હા, અમે એના રાજ્યમાં રહીએ છીએ. એ મૃત્યુ પામ્યા છે. ભરતજી કહ્યું, તમારા માટે મૃત્યુ પામ્યા છે? હું એ જ ભરત છું રાજા. હું પણ તમારા જેમ ભજન કરવા માટે ગંડકી નદીના કિનારે ગયેલો, પણ હરિહરી કરતા કરતા એમાં એક હરિણમાં આસક્તિ થઈ અને હરિણ હરિણ બોલ્યો. મારે 2 જન્મ બીજા લેવા પડ્યા છે. માટે હું તમને પ્રાર્થના કરું છું કે સત્સંગમાં જાઓ છો તો આટલો બધો દંભ ન રાખશો, આટલો બધો દ્વેષ ન રાખશો, આટલો બધો અભિમાન ન રાખશો. જેને જેને આ સંસારમાં ભક્તિ કરવી છે એ માણસ નિર્મળ થઈને રહે. જેને જેને પણ ભક્તિ કરવી છે માણસ દીન બની રહે, ગરીબ બની રહે. પૈસાથી નહીં, સ્વભાવથી દીન હોવો જોઈએ, ગરીબ હોવો જોઈએ. આપણે તો ભક્તિ કરીએ એમાં આપણને અહંકાર હોય. આપણે મંદિરે જતા હોય, આપણે જ્યારથી ચાલુ કર્યું એના પછી બીજો કોઈ માણસ ચાલુ કરે તો આપણે એના સિનિયર છે એને દેખાડીએ પાછા. શું કામે? ભક્તિ દેખાડવાનો આ ઘટના નથી, દેખાડવાનું સાધન નથી. ભક્તિ તો મારા ઠાકોરજીને રાજી કરવાનું સાધન છે, પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન છે.